નમસ્કાર મિત્રો, તમે એક બેંકથી બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય મિત્રો, તો ફોનપે એપ્લિકેશન દ્વારા તમે આસાનીથી તમારી જ બેંકની અંદર તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો। હવે મિત્રો પૈસા ટ્રાન્સફર કરવા માટે મિત્રો તમારે બેંક જવાની જરૂર નથી કે તમારે ફોનપેના માધ્યમથી તમે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો, એ પણ મિત્રો પોતાના એકાઉન્ટમાં। હવે મિત્રો કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરવા તે મિત્રો આજના વિડીયોમાં જાણીશું। સૌપ્રથમ મિત્રો આપણે ફોનપે એપ્લિકેશન ઓપન કરવાનું। એ જગ્યા મિત્રો ઓપન કરશો એટલે મિત્રો તમને ઓપ્શન જોવા મળશે। પહેલા જ ટુ બેંક એકાઉન્ટ અને સેલ્ફનું જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાના। હવે મિત્રો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે, ટુ એકાઉન્ટ નંબર અને ટુ સેલ્ફ એકાઉન્ટ। હવે મિત્રો બે ઓપ્શન છે। હવે મિત્રો બીજા નંબરનો ઓપ્શન તમે ત્યાં બેંકનો નંબર નાખીને તમે IFSC કોડ નાખીને પૈસા ટ્રાન્સફર કરી શકો છો। ત્યાર પછી મિત્રો જે પહેલા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે જેટલી પણ બેંકો લોગિન હશે ફોનપેની અંદર તે મિત્રો તમને અહીંયા જોવા મળશે। હવે મિત્રો આપણું પહેલા જે એકાઉન્ટ છે તેની અંદર મિત્રો આપણે પૈસા ટ્રાન્સફર કરવા છે, તો મિત્રો કેવી રીતે કરશું તો તે જ બેંકને આપણે અહીંયા સિલેક્ટ કરવાની કે તમે એ બેંકમાં તમે પૈસા ટ્રાન્સફર કરવા માગો છો। તો મિત્રો આવી રીતે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની। હવે મિત્રો અહીંયા તમારે અમાઉન્ટ ભરવાનું છે, કેટલા પૈસા તમે ટ્રાન્સફર કરવા માગો છો તે મિત્રો અહીંયાથી તમારે એન્ટર કરી લેવાના। આવી રીતે મિત્રો તમારે એન્ટર કર્યા પછી પ્રોસીડ ટુ પે તેના ઉપર ક્લિક કરશો। હવે મિત્રો કઈ બેંક દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરવા માગો છો, હવે મિત્રો અહીંયા મિત્રો આપણે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી બીજી બેંકમાં જે બનાસની બેંક છે તેની અંદર આપણે પૈસા ટ્રાન્સફર કરવા છે। અહીંયા મિત્રો આપણે SBIને સિલેક્ટ કરવાની। SBIને સિલેક્ટ કર્યા પછી પે તેના ઉપર ક્લિક કરવાનું। અહીંયા મિત્રો તમારો જે પિન છે પિન એન્ટર કરશો એટલે મિત્રો અહીંયા આસાનીથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો। આવી રીતે મિત્રો અહીંયાથી થોડો પ્રોસેસ થશે। આવી રીતે મિત્રો તમે આસાનીથી તમારા મોબાઈલના માધ્યમથી એક બેંકથી બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।